હેલો, કેમ છો તમે બધા? મારા ઘરમાં બહુ અંધારું લાગતું હશે કેમ કે હું જસ્ટ જોબથી આવી છું. મારું ટિફિન મેં અહીંયા મૂકી દીધું છે. હવે હું બધા ડબ્બા ખોલીશ. હું એક સરસ મજાનું અનબોક્સ કરવાની છું બિકોઝ મેં અગેન એમેઝોન મંગાવ્યું હતું. એઝ યુ ઓલ નો મને એમેઝોનથી કેટલો બધો પ્રેમ છે. તો થોડા ઘણા પાર્સલ છે મારી પાસે. તો ચલો આપણે અનબોક્સ કરીએ એને અને હું તમને બતાવું કે હું શું શું લાવી છું. ગીવ મી 1 સેકન્ડ. તો આ બધા મારા એમેઝોનના પાર્સલ છે. આ મારું બેગ છે અહીંયા. આને ઇગ્નોર કરીએ. તો આ છે અને આપણે અનબોક્સ કરીએ અને જોઈએ શું શું છે. 1 2 3 4 5. ઓકે કે તો હું સેટઅપ કરીને બેસી ગઈ છું. મેં મારું કટર લઈ લીધું છે. તો ચલો હવે સૌથી પહેલાં ખોલીએ બિગ વન કેમ કે આની અંદર આઈ નો શું છે. તો ફાઇનલી મેં અહીંયા સ્ટીમ આયરન મંગાવી લીધી છે. મારી પાસે ઇન્ડિયામાં હતી બટ અહીંયા આવ્યા પછી મેં નથી વસાઈ. પણ હવે મને એવું લાગે છે કે મને એની જરૂર છે. તો મેં એક સ્ટીમ આયરન ઓર્ડર કરી છે. પોર્ટેબલ છે, નાની અને ઇલેક્ટ્રિક છે અને અહીંયા પાણી ભરવાનું છે અને આવી રીતના યુઝ થશે. સો આ છે ને મલ્ટિપલ ટાઈપના ફેબ્રિક્સ માટે છે. તો લાઈક તમારું કોટનનું જીન્સ છે કે કોઈ જોર્જેટના કપડાં છે. હાથે 5 ટાઈપના અલગ અલગ સેટિંગ્સ છે આમાં અને સિરામિકની છે. તો હું છે ને આને ડેફિનેટલી તમને વાપરીને બતાવીશ. પણ અત્યારે ફિલહાલ તો આવી ગઈ છે આ મારી પાસે. તો આના રિવ્યૂ બહુ સારા હતા. એમેઝોનથી મંગાવી છે મેં. આઈ થિંક કંઈક હું તમને પ્રાઇઝ મેન્શન કરી દઈશ સ્ક્રીન ઉપર કે કેટલાની આવી હતી. તો આ એક છે સ્ટીમ આયરન જે બહુ ઇમ્પોર્ટન્ટ હતું અને સ્ટીમ આયરન એટલે મંગાવી છે બિકોઝ અમે લોકો ટ્રાવેલ કરી રહ્યા છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડના સિસ્ટરના લગ્નમાં. તો ડેફિનેટલી હું ટ્રાવેલનો બી વ્લોગ બનાવીશ. તો અમે લોકો કઈ સિટીમાં જઈ રહ્યા છીએ, અમે લોકો બાય કાર જવાના છીએ. તો ડેફિનેટલી તમે લોકો બન્યા રહેજો. તમને ખૂબ મજા આવશે જોવાની અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ઇફ તમને યુએસએના વ્લોગ જોવા ગમતા હોય તો. અને ચલો તો પછી બીજી વસ્તુ છે એ હું બતાવી દઉં તમને. આમાં બી કંઈક છે. એકચ્યુઅલી મારા હસબન્ડની પણ અમુક વસ્તુઓ છે. તો આઈ ડોન્ટ નો આમાંથી શું નીકળશે. આપણે જોઈશું. આપણા કામનું હશે તો આપણે વાપરીશું, નહીં તો આ એનું બિયર્ડનું છે કંઈક. તો આપણે આને સ્કીપ કરીએ. શેપિંગ માટેનું વસ્તુ છે. પછી આની અંદર આઈ થિંક બેલ્ટ હોવો જોઈએ મારો. બાય ધ વે આ પણ મેં છે ને ટીમુમાંથી મંગાવેલું હતું. એ બહુ ક્યુટ છે લાઈક અને બહુ જ શાર્પ છે. લાઈક તમને વાગી જાય આ. હવે રીતના કંઈક પેકિંગમાં હતો. ઓ વાવ. એ લોકોએ કાણા પાડવાનું બી જોડે આપ્યું છે આમાં કે તમારે જાતે કરવું હોય તો. અને આની અંદર કંઈક મેન્યુઅલ પણ છે સમથિંગ. ઓકે, કીધું છે કે કેવી રીતના કટ કરીને તમે જોઈન કરી શકશો એવું બધું. તો ઓકે, વાવ, મટીરિયલ તો બહુ મસ્ત છે. તો બેલ્ટ મંગાવવાની પાછળ પણ એક સ્ટોરી છે. મેં ઇન્ડિયાથી પાર્સલ મંગાવ્યું છે બહુ જ બધા કપડાં અને બધું. પણ હું મારો બેલ્ટ મંગાવવાનું ભૂલી ગઈ અને હવે હું બેલ્ટ મંગાવવાનું જો કરું તો પાર્સલ ડિલે થઈ જશે અને અમે લોકો ફરવા જઈએ એની પહેલાં મને પાર્સલ જોઈએ છે. તો મેં કીધું હું અહીંયાથી જ મંગાવી લઈશ. તો મેં અહીંયાથી $20 મંગાવ્યો છે. કોઈ એવી બ્રાન્ડેડ નથી પણ બહુ જ મસ્ત ક્વોલિટી છે. બહુ જ મસ્ત ક્વોલિટી. હોલ્સ છે. મારી પાસે કાણા પાડવાનું મશીન છે તો હું એનાથી પાડી દઈશ ઇફ આઈ નીડ ઇટ. બટ મટીરિયલ ટુ ગુડ. એકદમ આમ લાગે છે પ્રીમિયમ ટાઈપનું. મારી પાસે અત્યારે છે એટલો બધો સારો નથી. એ બી જો કે અહીંયાથી જ ખરીદેલો છે. તો બેલ્ટ છે. હવે કંઈ બચ્યું? આમાં કંઈ નથી. ઓ યા, આની અંદર બહુ જોરદાર વસ્તુ મંગાવી છે મેં. આ છે ને તમારા જે જીન્સ તમને જે ઢીલા પડતા હોય ને એની માટેની વસ્તુ છે. તો તમે તમારા વેસ્ટને એડજસ્ટ કરી શકો છો. લાઈક
તો અમુક વસ્તુમાં બેલ્ટ નથી હોતા, તમારે ઇલાસ્ટિક જ હોય અને ઘણામાં ઇલાસ્ટિક પણ નથી હોતા. જેમ કે મેં આ પેન્ટ પહેર્યું છે એમાં ખાલી સીધું બેલ્ટ, આઈ મીન અત્યારે જે મેં પહેર્યું છે એમાં સીધું બટન જ છે. તો એવી વસ્તુઓને સેટ કરવા માટે આ રીતના હુક્સ આવે છે કે સાઈડમાં તમે લગાવી શકો બે બાજુથી. 1 ઇંચ જેવું તમારે ટાઇટન અપ કરવું હોય ને એની માટે છે. અને એની જોડે પછી એ લોકોએ ફેન્સી થોડી આવી ક્લિપો પણ આપી છે. આ તો આઈ થિંક સાડી કે એમાં કશાકમાં કામ લાગે. બટ મેં તો એકચ્યુઅલી ઓર્ડર આની માટે જ કર્યો હતો કે વેસ્ટ સેટ કરવા માટે. તો આને હું એક ટ્રાય કરું અને પછી હું તમને બતાવું કે કેવું થાય છે. ઓકે, ચાલો, કોઈ આમાં મેન્યુઅલ આપવું જોઈતું તો પણ નથી આપ્યું. ઇટ્સ ઓકે, હું જોઈ લઈશ. આમાં કંઈ નથી, આમાં બી કંઈ નથી, આમાં સ્ટીમર હતી, આમાં કંઈ નથી. ગયા કે મારા જીન્સ છે ને એ મને લૂઝ થાય છે. લુક, તો આ જે વસ્તુ છે આને ટાઇટન અપ કરવા માટે હોય છે. અહીંયા ક્યાંય બેલ્ટનું ઓલું છે નહીં, તો આના માટે મેં મંગાવ્યું છે. તો અહીંયા સાઈડમાં એ તમારે બે બાજુ 1 ઇંચનું ક્લિપ થઈ જાય, એન્ડ દેન એ પછી તમને ઉતરશે નહીં. તો હું ટ્રાય કરું. તો મેં એને આવી રીતના કંઈક અટેચ કરી દીધું છે બે બાજુ. તો હવે તમને આને શું કરવાનું હોય છે, જ્યારે પહેરો ને ત્યારે તમને એવું લાગે કે કમર તમારી તમને મોટી પડે છે, તો આવી રીતના આ નાનું થઈ જાય સાઈડથી. તો તમને જોઈએ તો તમે બે બાજુ કરી શકો છો યા તો એક બાજુ કરી શકો છો. અને આ ખુલી બી જશે, અને આવી રીતના અંદરથી અટેચ થઈ ગયું છે. એવી જ રીતના આમાં બીજા કલર્સ પણ છે. ગોલ્ડન છે, પછી બ્લેક જેવો પણ છે, સિલ્વર છે, કોપર છે. તો બહુ બધા આવ્યા છે એકસાથે. હું આની પણ પ્રાઇસ તમને નીચે કહી દઈશ કેટલાનું આવ્યું હતું. આ પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આઈ ડોન્ટ નો આને હું ક્યાં વાપરીશ. તો જેમ મેં તમને લોકોને બતાવ્યું કે મેં એડજસ્ટ કરી છે મારી વેસ્ટ, હું બતાવું તમને. સી 1 and 2. હવે આ મસ્ત ફિટ થઈ ગયું છે અને મને જ્યારે પણ એવું લાગશે તો આને રિમૂવ પણ કરી શકું છું. તો આની સાથે જ આ વિડીયો હું પૂરો કરું છું. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને સી યુ ઇન ધ નેક્સ્ટ વન. ટેક કેર.